ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવાની ખેડૂતોના મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં જે જામીન અરજી પર સુનાવણી થઈ ત્યારે શું ચુકાદો આવ્યો છે, શું કહી રહ્યા છે શકુંતલા વસાવાના વકીલ વિશાલ દવે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક વર્ષો પહેલાં વનકર્મીને મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 ખેડૂતોને નર્મદા સેશન કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને તેમને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. આ ચુકાદો આદિવાસી સમાજ માટે ખૂબ જ આઘાતજનક હતો. આના સંદર્ભમાં આદિવાસી સમાજ દ્વારા ડેડિયાપાડા ખાતે સંમેલન યોજવામાં આવ્યા. આ ચુકાદાનો ભારે વિરોધ કરવામાં આવ્યો અને આ મામલે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ ગુજરાત હાઈકોર્ટના શરણે પહોંચી. ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને તેમના પત્ની અને ખેડૂતો જે જેલમાં બંધ છે તેમના માટેની પણ કવાયત તેજ કરવામાં આવી. ત્યારે થોડા દિવસ પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાંથી એવો સંદેશો મોકલાવડાવ્યો કે પહેલાં ખેડૂતોના જામીન કરાવવામાં આવે. તેના સંદર્ભમાં આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા ધારાસભ્યના પત્ની શકુંતલા વસાવા અને ખેડૂતોના જામીન મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી. જે બાબતને લઈને શુક્રવારે અરજી પર સુનાવણી થઈ. ત્યાર પછી જે વધુ સુનાવણી છે તે મંગળવારે થવાની હતી, પરંતુ જસ્ટિસ રજા પર હોવાથી આજના દિવસે એ મામલાની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલી, જેમાં શકુંતલા વસાવાના વકીલ છે વિશાલ દવે, તેમના દ્વારા આ મામલામાં ખેડૂતો અને શકુંતલા વસાવાને લઈને આ કેસમાં જે રોલ છે તે તમામ દલીલો છે તે કોર્ટ સમક્ષ મૂકી. હવે સરકારી પક્ષના વકીલ દ્વારા વધારાનો સમય માંગવામાં આવ્યો, પરંતુ વિશાલ દવે દ્વારા ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસને કહેવામાં આવ્યું કે અત્યારે તેમના અસીલ જેલમાં છે, તેના કારણે બને તેટલી વહેલા તકે આની સુનાવણી થાય ને આને લઈને હવે આવતીકાલે સરકારી પક્ષના વકીલ દ્વારા આ કેસ મામલાને લઈને સુનાવણીના સંદર્ભમાં દલીલો કરવામાં આવશે ને ત્યાર પછી બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ ગયા બાદ આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ આ મુદ્દે મહત્વનો ચુકાદો સંભળાવશે. પરંતુ આજે પરિસ્થિતિ નિર્માણ થઈ, આજે જે ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની અને ખેડૂતોના મુદ્દે જામીન અંગે સુનાવણી થઈ, તેમાં આવનારા સમયમાં હવે ખબર પડશે કે ચૈતર વસાવાના પત્નીને જામીન મળે છે કે કેમ. ને આગામી 20 તારીખે ડેડિયાપાડા ખાતે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થવાના છે. આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ સંમેલનની જાહેરાત કરી છે. ત્યારે શું નવા જૂની થાય છે, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.